આપણા દેશમાં વિશ્વની ઘણી મોટી અને પવિત્ર નદીઓ વહે છે. વાસ્તવમાં કોઈ પણ સ્થળના વિકાસમાં નદીઓનો ફાળો ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે, કારણ કે આપણે જાણીએ છીએ કે પાણી એ જીવન છે. તેમજ આપણા દેશની નદીઓની એક ખાસ વાત એ છે કે અહીંની તમામ નદીઓ પશ્ચિમથી પૂર્વ તરફ વહેતી જોવા મળે છે. પરંતુ શું તમે જાણો છો કે આપણા દેશમાં એક એવી નદી છે કે જે પશ્ચિમથી પૂર્વ તરફ વહેવાને બદલે પૂર્વથી પશ્ચિમ તરફ એટલે કે ઊંધી દિશામાં વહે છે? તો આજના આ નોલેજ કોર્નર પર હું જાહ્નવી નિમાવત તમને આ ઊંધી દિશામાં વહેતી નદીની સફર કરાવીશ. વિરુદ્ધ દિશામાં વહેતી નદીનું નામ છે નર્મદા, કે જેને આપણે રેવા તરીકે પણ ઓળખીએ છીએ. આ નદી ભારતના મધ્ય ભાગમાં પૂર્વથી પશ્ચિમ તરફ વહેતી મધ્યપ્રદેશ અને ગુજરાતની મુખ્ય નદી છે, જે મેખલ પર્વતના અમરકંટક શિખરમાંથી નીકળે છે. આ ઉપરાંત આ નદીના વિપરીત પ્રવાહનું ભૌગોલિક કારણ રિફ્ટ વેલી છે. રિફ્ટ વેલીનો ઢોળાવ વિરુદ્ધ દિશામાં છે અને આ કારણે નદી પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે અને તે ભરૂચ અરબી સમુદ્રમાં મળે છે. અન્ય તમામ નદીઓથી વિપરીત નર્મદા નદીના ઉલટા વહેણ પાછળ પુરાણોમાં પણ ઘણી વાર્તાઓ કહેવામાં આવી છે, જેમાં કહેવાય છે કે નર્મદાના લગ્ન સોનભદ્ર સાથે થવાના હતા, પરંતુ સોનભદ્ર નર્મદાની મિત્ર જુહિલાને પ્રેમ કરતા હતા, જેનાથી ક્રોધિત થઈને નર્મદાએ જીવનભર કુંવારી રહીને વિરુદ્ધ દિશામાં વહેવાનું નક્કી કર્યું. તેમજ નર્મદા ભારતની 5મી સૌથી લાંબી નદી છે. આ ઉપરાંત નર્મદા નદી એ મધ્યપ્રદેશ અને ગુજરાતની જીવાદોરી સમાન છે. અરબી સમુદ્રમાં જોડાતા પહેલા નર્મદા નદી મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રના પ્રદેશમાંથી 95,726 ચોરસ કિલોમીટરનું પાણી વહન કરે છે.